કબૂતરબાજીના નેટવર્કને નાથવા સીઆઈડી ક્રાઇમના રાજ્યવ્યાપી દરોડા, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં 20થી વધુ સ્થળોએ રેડ, વિઝા એજન્ટોની ઓફિસ પર તપાસ. સુરતના ઉંભેડ ગામમાં ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ. સબસિડીના ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ બાટલા ભરીને કરાતું વેચાણ. જૂનાગઢમાં નકલી ડીવાયએસપીની તપાસમાં હાથ લાગ્યા જજના હોદ્દાના સ્ટેમ્પ, રેલવેના સ્ટીકર તો 20,98,000 રોકડ પણ કરાઈ જપ્ત. આજથી ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસ ગુજરાત પ્રવાસમાં. આણંદમાં યુનિવર્સિટીના પદવીદાન સહિતના કાર્યક્રમોમાં આપશે હાજરી. રાજ્યમાં 23 ડિસેમ્બરે ફરી માવઠું થવાની અંબાલાલની આગાહી. ડિસેમ્બરના અંતમાં પડશે હાડ થીજવતી ઠંડી. યાત્રાધામ અંબાજીનો થશે વિકાસ. 2000 કરોડના ખર્ચે અંબાજી બનશે વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ. વડાપ્રધાન મોદીના આગમન પહેલા સુરતને મોટી ભેટ. સુરત એરપોર્ટને મળ્યો ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો.